ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે આજથી એક નવો પાઠ ચેપ્ટર નંબર 10 ભારત કૃષિ શરૂ કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, આ જે પાઠ છે એ પાઠનું કુલ ટોટલ વેઇટેજ છે એ વેઇટેજ વાર્ષિક પરીક્ષાની દ્રષ્ટિએ જુઓ તો 7 ગુણનું વેઇટેજ છે. બરાબર, 7 ગુણમાં તમે જુઓ તો આ પાઠમાંથી એક 4 ગુણનો પ્રશ્ન ફરજિયાત પરીક્ષકે લેવાનો છે, જે તમને સેક્શન ડી ની અંદર જે 4 ગુણના 5 પ્રશ્નો પૂછાય છે એમાંનો એક પ્રશ્ન ચેપ્ટર નંબર 10 માંથી પૂછવામાં આવશે. સાથે સાથે આ પાઠમાંથી સેક્શન ડી ની અંદર તમને જે પૂછવામાં આવે છે રેખાંકિત કરેલા નકશામાં, બરોબર છે, એક સ્થાન જુદા જુદા જે દર્શાવવાના છે એમાં એક તમારે કોઈ પણ ખેતી પાક, આ પાઠમાં જે ખેતી પાકનો ઉલ્લેખ છે દરેક પાકના રાજ્ય સાથેની માહિતી આપણને આપવામાં આવેલી છે. તો એ ખેતી પાકો છે, એ ખેતી પાકોનો પણ ઉલ્લેખ એ તમને કરવામાં આવે છે. તો એ નકશાની અંદર એક જે છે 1 ગુણ એ પૂછાય છે, અને સાથે સાથે 1 કે 2 ગુણનો એક પ્રશ્ન, એટલે ટોટલ 6 કે 7 માર્કની અંદર આ પાઠનું ટોટલ વેઇટેજ છે. આખા પાઠ્યપુસ્તકમાં સૌથી વધુ ગુણ ભાર ધરાવતો આ પાઠ છે 7 ગુણનો. 3 ગુણની ટૂંકનોંધમાં કે 5 ગુણના પ્રશ્નની અંદર પણ તમને આ પાઠમાંથી કોઈ એક ટૂંકનોંધ પૂછી શકાય છે. જોઈએ, ભારત કૃષિ સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 10 કૃષિ પાઠનો વિડીયો નંબર 1 પાઠ્યપુસ્તક પેજ નંબર 76 ઉપરની જે માહિતી છે, માહિતી પ્રમાણે આપણે આગળ વધીશું. પ્રાચીન કાળથી કૃષિ ઉપર ભારતના મોટા ભાગના લોકોની આર્થિક પ્રવૃત્તિ રહેલી છે. પ્રાચીન કાળમાં તમે જુઓ, હડપ્પા મોહેંજો-દડોની જે સંસ્કૃતિ હતી એ સંસ્કૃતિની વાત કરીએ તો આદિ માનવ અવસ્થામાંથી મનુષ્ય જ્યારે ગુફામાં રહેતો થયો, ત્યારબાદ ખેતીની શોધ પછી એ નદી કિનારે એનો વસવાટ કર્યો, અને એની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી, અને ખેતીની સાથે સાથે પશુપાલન પણ હતું. પશુપાલન છે એ ખેતીની સાથે જ સંકળાયેલી પ્રવૃત્તિ છે, અને કૃષિની અંદર પણ તમે ગણી શકો છો. પ્રાચીન ભારત છે, પ્રાચીન ભારતની સમૃદ્ધિ પણ આના ઉપર આધારિત હતી, ખેતી ઉપર. ભારતની ખેતી સમૃદ્ધ હતી. જૂના અભ્યાસક્રમોની અંદર આપણે જોયું છે કે ભારત વિશ્વની અંદર વેપાર રોજગારનું એક મહત્વનું અગત્યનું કેન્દ્ર હતું. તો એનું મુખ્ય આધાર ખેતી જ હતું. ભારતમાંથી ગરમ મસાલા, મરી મસાલા, તેજાના આ બધાની યુરોપીય માર્કેટમાં ખૂબ જ માંગ રહેતી હતી. સાથે સાથે ભારત વિશ્વમાં કપાસના ઉત્પાદનમાં પણ વર્લ્ડ નંબર 2 ઉપર છે. આજે પણ ઘઉંનું પણ આપણે રેકોર્ડ બ્રેક ઉત્પાદન કરી રહ્યા છીએ. સાથે સાથે ઘણા બધા રોકડિયા પાકો છે, એ રોકડિયા પાકો પણ આપણે ઉત્પાદિત કરીએ છીએ, અને વિશ્વમાં ખૂબ જ મહત્વનું અને અગત્યનું સ્થાન આર્થિક દ્રષ્ટિએ પણ આપણે ધરાવીએ છીએ. તો આપણો જે આ પાઠ છે, પાઠની શરૂઆત પણ આપણે અહીંથી જ કરીએ છીએ. ભારતની અર્થવ્યવસ્થા કૃષિ ઉપર આધારિત છે. મિત્રો, તમને 2 ગુણની અંદર કે 3 ગુણમાં આ ટૂંકનોંધ છે, ટૂંકનોંધ પૂછી શકે. બરાબર, અથવા તો પરીક્ષક તમને એમ કહીએ કે ભારતની અર્થવ્યવસ્થા કૃષિ ઉપર આધારિત છે, વિધાન સમજાવું. બરાબર, 4 કે 5 મુદ્દામાં જવાબ આપવાનો છે કે ભાઈ ભારતની અર્થવ્યવસ્થા કૃષિ ઉપર કઈ રીતે આધારિત છે. મુદ્દા નંબર 1 જો આજે પણ ભારતની અર્થવ્યવસ્થા કૃષિ ઉપર જ આધારિત છે. પહેલું જ વાક્ય, બરાબર છે. જોઈએ, પહેલા નંબર 1 કે ખેતી ભારતનું એક મહત્વનું સંસાધન છે. મુદ્દા નંબર 2, આજની તારીખમાં આધુનિક ભારતની અંદર પણ વિજ્ઞાન ટેકનોલોજીનો આટલો પ્રચાર પ્રસાર થયો હોવા છતાં પણ ભારતના ટોટલ 60% શ્રમિકો, મતલબ કે ભારતની 60% જે પબ્લિક છે
એ પબ્લિકને આજે પણ રોજી રોટી રોજગારી ખેતી કે ખેતીની સાથે સંકળાયેલા ઉદ્યોગોમાંથી જ પ્રાપ્ત થાય છે. એ દ્રષ્ટિએ પણ ભારતની ખેતી ખૂબ જ મહત્વની અગત્યની છે. મુદ્દા નંબર 3 કે ભારતની જે ખેતી છે એ ખેતી માત્ર લોકોને ખોરાક જ પૂરો પાડે છે એવું નથી, પરંતુ ઘણા બધા ઉદ્યોગો છે, ઉદ્યોગોનો કાચો માલ પણ આ જ ખેતીમાંથી પૂરી થાય છે. ફોર એક્ઝામ્પલ, ગોળ બનાવતી, ખાંડ બનાવતી ફેક્ટરીઓ છે, એને કાચો માલ ખેતીમાં શેરડીનો રસ પૂરો પાડવામાં આવે છે. કાપડ ઉદ્યોગ ભારતનો સૌથી મોટો ઉદ્યોગ છે, બરાબર છે. 5 કરોડ કરતાં વધારે લોકોને રોજગારી મળે છે, તો એ કાપડ ઉદ્યોગનો કાચો માલ ખેતીમાંથી જ આવે છે. ઓઇલ મિલ, તમામ પ્રકારની જે ઓઇલ મિલ છે એનો કાચો માલ ખેતી ઉપર આધારિત છે. તો ખેતી માત્ર ને માત્ર ખોરાક પૂરો પાડે છે એટલું જ નહીં, પરંતુ ખેતી છે એ ખેતી કાચો માલ છે એ કાચો માલ પણ પૂરો પાડે છે. મુદ્દા નંબર 4, રાષ્ટ્રીય ઉત્પાદનમાં ખેતીનો ફાળો. કુલ રાષ્ટ્રીય ઉત્પાદન છે, રાષ્ટ્રીય ઉત્પાદનમાં ખેતીનો ફાળો 22% જેટલો છે, જે મેજર શેર છે. સૌથી વધારે ખેતી 22% હિસ્સો ધરાવે છે. અને ભારતમાંથી જે નિકાસ થાય છે ખેતી પાકોની, ચોખા, ઘઉં, તેલ, કાપડ, તૈયાર વસ્ત્ર છે, તૈયાર વસ્ત્ર વિશ્વના દેશો ભારતમાંથી તૈયાર વસ્ત્ર, બનેલા તૈયાર વસ્ત્રોના એ ખરીદદાર છે. તો ભારતમાંથી જે ચીજ વસ્તુઓની નિકાસ થાય છે એ નિકાસમાં ભારતીય ખેતીનો ફાળો, કૃષિ ઉત્પાદનનો ફાળો 18% છે. મિત્રો, 3 આંકડા યાદ રાખવાના છે. તમારા 3 અલગ અલગ મુદ્દા છે. પહેલો આંકડો, ખેતી ભારતના 60% લોકોને રોજગારી પૂરી પાડે છે. સૌથી મોટો ઉદ્યોગ કહી શકાય, બરાબર છે, કે ભારતના સૌથી વધારે લોકોનું ભરણ પોષણની જવાબદારી ખેતી ઉપર છે. બીજી વસ્તુ, 130 કરોડની જનતાનું અનાજ છે, એ અનાજ, ખોરાક, ફળ, શાકભાજી વગેરે પૂરું પાડવાનું ભારણ પણ ખેતી ઉપર છે. સાથે સાથે ભારતના ઘણા બધા ઉદ્યોગો છે, એ ઉદ્યોગોનો કાચો માલ પણ આપણને આ જ ખેતી પૂરી પાડે છે. ભારતમાં ટોટલ થતું રાષ્ટ્રીય ઉત્પાદનના 22% હિસ્સો ખેતીમાંથી આવે છે. અને ભારતમાંથી જે ચીજ વસ્તુઓ વિદેશમાં નિકાસ કરવામાં આવે છે, તો એ નિકાસમાંથી ભારત સરકારને જે કમાણી થાય છે એ કમાણીના 18% હિસ્સો છે એ ખેતીમાંથી આવે છે. અહીંયા આ 5 મુદ્દા છે. 5 મુદ્દા તમારી 2 ગુણની જે ટૂંકનોંધ છે એ ટૂંકનોંધ પૂર્ણ કરે છે. 18% હિસ્સો છે, જેનાથી દેશને દર વર્ષે વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. આમ તો આ તમારા જવાબની છેલ્લી લાઈન. આમ આના ઉપરથી કહી શકાય કે ભારતીય અર્થવ્યવસ્થા કૃષિ ઉપર આધારિત છે.